પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના આંગળિયા ગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી। ઉજવણીમાં આજુબાજુમાં ગામડાઓમાં રહેતા આદિવાસી સમાજને જાગૃતિ આવે તથા આદિવાસી સમાજના હક અધિકારો માટે ગામડામાં રહેતા લોકો સુધી પહોંચે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સભા યોજી ત્યારબાદ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી સમાજના હક અધિકારો અને આદિવાસી સમાજના ધર્મકોડ માંગણી કરવામાં આવે છે। આદિવાસી સમાજને અલગથી ધર્મકોડ આપવામાં આવે તથા આદિવાસીને આદિવાસી રહેવા દે તથા આદિવાસી સમાજના ખોટા દાખલા મેળવી અને નોકરી કરતા હોય કે રાજકીય પાર્ટીમાં હોય તેમના હટાવવામાં આવે અને સાચા આદિવાસીઓને તેમનો હક મળે। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટ હે અને ખાસ કરીને આજે બધાએ પહેરવેશ બદલ્યો કે નહીં બદલ્યો? મોકરવા બદલ્યો બધાએ? હું બતાવવું પડે? ઓછું બોલા મને હમણાં ઓછું હે આદિવાસી તરફ દેખાડવા આવ્યું હે ને। અને પછી કાલે સર્ટિફિકેટ પર આદિવાસી કહેવાય। તો આજનો દાડા આદિવાસી દેખાડ પછી તે કહેવાનો મતલબ એ કે આપણે પહેરવેશ પહેરાયો હે, પહેરવેશ પહેર્યો એટલે આદિવાસી સર્ટિફિકેટની જરૂર પડે ખરી આજે? હે પેલા પીન જૈન કે નહીં કે પેલા આદિવાસી જૈન કે નહીં કે આજે? અને કાલે કે ખરા કે બધા હોતળા વાળા હાથકાસ હોય એટલે વિશ્વ આદિવાસી દિવસની જે ઉજવણી ગામ આંગળિયા તાલુકો ગોધરા ખાતે થઈ રહી છે, ત્યારે આ 9 ઓગસ્ટની ઉજવણીમાં આજુબાજુના તમામ ગામડાના જે આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, ત્યારે અહીંયાથી આગેવાનો ખરું જે કંઈક સમાજને સંદેશ પાઠવ્યો છે તેમાં બોગસ આદિવાસીના દાખલા હોય કે પછી જે શિક્ષણની વાત હોય કે આદિવાસી બોલી ભાષાની વાત હોય કે પછી આદિવાસી સંસ્કૃતિની વાત હોય કે આદિવાસીના હક અધિકારોની વાત હોય, તે આ સ્ટેજ પરથી સમાજને સંદેશ વક્તવ્યોમાં જે આગેવાનોને આપ્યો છે। અને અમે અહીંયાથી આ સ્ટેજ પરથી સરકારને પણ અમે કહેવા માંગીએ છીએ કે અમે આદિવાસી છે, ક્યાંક મેં સાંભળ્યું હતું કે ભાઈ આદિવાસીઓને વારંવાર વનવાસી કરીને પુકારવામાં આવે છે, પણ અમે આદિવાસી વનવાસી નથી, અમે આદિવાસી છે। અને બીજી વાત ખાસ કરીને કે જે ડિલિસ્ટિંગ કરીને આદિવાસીઓના જે હક છે એ અધિકારો છે એમાંથી વંચિત રાખવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે એ બાબતે પણ હું કહેવા માગું છું કે આદિવાસી એ આદિવાસી છે, તો અમને આદિવાસી તરીકેનો દરજ્જો આપો, અમને અલગથી ધર્મ કલમ આપો। એ માટે પણ અહીંયા આદિવાસી સમાજને જે સમજ આપવામાં આવી છે, અને એટલે જ હું સરકારને પણ કહેવા માગું છું કે અમે આદિવાસી છીએ તો અમને આદિવાસી રહેવા દો, અમે નથી વનવાસી કે નથી હિન્દુ, અલગ અમે આદિવાસી છીએ। અમારી બોલી ભાષા સંસ્કૃતિ તમામ વસ્તુ અલગ છે, તો અમને અન્ય જે ધર્મમાં કેમ બળજબરીથી કન્વર્ટ કરો છો? એ માટે હું સરકારને અહીંયાથી સંદેશ કરવા માગું છું કે અમને આદિવાસી કોલમ અલગથી આપે, એમાં જ અમારી ગણતરી થાય અને તો જ અમારું આદિવાસીઓનું અસ્તિત્વ બચી રહે। એટલે અહીંયાથી હું સરકારને પણ એ વિનંતી કરું છું આ દિવસ અને જે દરમિયાન, એટલે અહીંયા બહોળી સંખ્યામાં જે આદિવાસી સમાજ ભેગો થયો એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું। અને હવે આદિવાસી સિટીમાં નહીં પણ હવે ગામડામાં પણ ઘેર સુધી આદિવાસી વિચારધારા પહોંચી ગઈ છે, અને એના જ ભાગરૂપે ગામ આંગળિયા આ કાર્યક્રમ વિશ્વ આદિવાસી દિવસનો થયો અને બહોળી સંખ્યામાં આદિવાસી સમાજ એકત્ર થયો। લગભગ જનસંખ્યાની વાત કરું તો લગભગ અહીંયા 42 ગામમાંથી આશરે લગભગ 3 થી 4 હજાર જેટલા આદિવાસીઓ અહીંયા ગામ આંગળિયા ખાતે એકત્રિત થયા હતા। આ સાથે આદિવાસી જન સંગઠનના લેજા હેઠળ અને આ કાર્યક્રમ સારી રીતે ઉજવ્યો। આભાર। રમણભાઈ ચતુરભાઈ ભીલ, આદિવાસી જન સંગઠન પ્રભારી, ગુજરાત। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।